એટલે ખાલી દાંત જ દેખાય આમાં. કેવું લાગે છે પહેલા? મજા આવે ગાઈસ. મારી મમ્મી મારા બૂટ. હેલો ગાઈસ, જમીન મારા ઘરમાં તો ગાઈસ મહાકાલ એ અવાર પડી જ નથી. નહીં લઈ જાય નાઈ નહીં જ જોતી તો નહીં નાઈ ને નહીં નાઈ એને છે નાતી જ નહીં ગાઈસ. મારી બેન નાતી જ નહીં જીવનમાં કોઈ દિવસ નાતી જ નહીં. એ બધી કેમ આવીશ ખબર નહીં. ખબર બાદશાહ હવે અત્યારે મારી બેન જોવે હાથાગણી જરાક પડી જાય. આ બધા ફોટા પડે એટલે યાર પકડ ને યાર. એક બે પકડાય તો કરી મારથી નમાતું નહીં યાર. દુખે તો બહુ જ બે એ બધા બોલ્યા દીદી ઉભીમાં પકડી જલ્દી લે. આ જોવે નાસ્તામાં છે ચા અને બદામ ને કાજુ. થેન્ક યુ દીદી મારી બેન. મેં નહીં આવવાનું યાર. આવું પડશે. લા પણ મેં મંદિર ક્યારે જઈશ પછી દીદી? જઈ આવ અત્યારે. મને વાર લાગશે. હા તો જા તો છોડ. દીદી મારથી ગુસ્સે થઈ ગઈ છે ગાઈસ. ગુસ્સે થઈ ગઈ. મારી બ્રેવ બેન છે હે ને. જો ગાઈસ પાછી પોતું મારે છે. ભવ્ય અમારો આજે બૂટ ધોવા બેઠો છે. કેવું લાગે છે પહેલા? મજા આવે ગાઈસ. મારી મમ્મી મારા બૂટ પર ના ધોયા છે. મેં કાલે ધોયા હતા. મારું કામ તું ના સાંભળે તો પછી હું તારું કામ ના કરું. સિમ્પલ. આવી ગયા છે મંદિરમાં. મેં જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છે મંદિરમાં. અને બહુ ગંદુ છે અહીંયા. એમ તો નીચેનું બહુ ગંદુ છે એટલે સાફ કરવાનું થાય છે. અહીંનું તો કરી નાખ્યું એમ પણ અંદરનું પાણી છે ને ભાઈ બહુ દૂધવાળું છે. બધું એવું બધું કરી કરે એટલે ગંદુ દોઢું પાણી એટલે હે ને આપણે સાફ કરવું પડશે. બી બધું સાફ કરી નાખીએ. નીચેનું બહુ ગંદુ છે અને આપણા રાજવીરભાઈ સાફ કરી નાખીએ ફટાફટ. કરી નાખીએ. અને અનિમેશભાઈ આવે શું કે છે એટલે પહેલાં અચ્છા બાબુભાઈ અહીંયા રિક્ષામાં બેઠા છે. દેખાતી હશે થોડી થોડી. અને હવે સાફ કરીએ આપણે ફટાફટ સાફ કરીએ. આવે છે જોઈ લે સિંગમની જેમ. શું કે હવે અત્યારે ઘરે જઈએ. હવે શું કેવું રાજવીરભાઈ? પૂજા કરી લીધી. ઘરથી ફોન આવ્યો છે. ફટાફટ આપણે ઘર જઈને જોઈએ શું સીન છે. હવે અત્યારે ઘરે આવતા રહ્યા છે. બા અત્યારે કપડાં વાળે બી કામ કરે છે. અને હવે ફાઈબર બી લીધું છે. એમાં કામ હતું પણ પછી દાદાએ ના પાડી અત્યારે નહીં જવું એટલે પછી આપણે હવે કાલે જવાનું થશે કદાચ. અત્યારે તો દીદી ગઈ છે ઉપર. પછી હવે આરામ કરે છે બધા. 1-2 વાગ્યા છે. જો ગાઈઝીસ 2 વાગ્યા જ ગાઈઝીસ. ગાઈઝ વોટ દીદી છે ઉપર. અને હવે ઊંઘ આવે છે. રસ ખાધો છે તબ્બાઈ એટલે હવે ભાઈ ઘા થોડો આરામ કરીએ. અને સાંજે જવાનું છે જીમ એટલે મળે આપણે ડાયરેક્ટ જીમના ટાઈમ પર. નીકળી ગયા છે ભાઈ ભયો જીમ માટે નીકળી ગયો છે. હવે રૂટ અસર ગાઈઝીસ. અહીંયા બહુ એ બાજુ દાદાનું મંદિર છે. એમ તો પાછળ સાઈડ છે એટલે હરરમાં રેસ્ટોરન્ટમાં અત્યારે ભાઈ મોડું થઈ આ હજુ પવન આવજો હવે વાવાઝોડું ચડે એવું લાગે ભાઈ. કાલો હેવી પવન છે. અને અત્યારે ફટાફટ જીમ માટે નીકળી ગયો છું. ઓહો પવન આવે છે. હમણાં થોડું દૂર છે આપણું કાર્યાલય. ત્યાંથી આ રસ્તો છે તેથી સીધું જ છે. એટલે હવે અત્યારે નીકળી ગયો છું. અને આજે છે ને ભાઈ બહાર જવાનું છે રાત્રે પપ્પા જોડે મેચ જોવા. એટલે ભાઈ ફટાફટ આજે પપ્પા કીધું કે 8:30 રેડી રહેજે ખાઈ પીને બધું. અને એટલા વાગે તમે જીમમાં જાઓ છો એટલે ભાઈ આજે ફટાફટ 5 વાગે ઘેર આવવાનું છે. સોરી 5 તો 11 વાગ્યા. આપણે 7 વાગે ઘેર આવવાનું છે. દિયાબત્તી બી કરવાની છે અને ખાઈ બી લેવાનું. એટલે ફટાફટ આપણે દિયાબત્તી કરીને ખાઈ ભાઈ આપણે સોરી એટલે જીમમાં જઈને આપણે ડાયરેક્ટ મળીએ ફટાફટ.
ફટાફટ. આજે ભાઈ તમને મેં બીજો જીમ બ્રો બતાડું. મારો આ કીર્તનભાઈ છે આપણા અને હર્ષિલભાઈ આવ્યા. આજે શું છે? આજે ચેસ્ટ અને બાઈસ. અચ્છા, ધુરંધર જેવા છે એમ. હા તો આ ટ્રિપલ આર. હા છે બરાબર, ચાલો એમ રાખો. અને આ ભાઈ કિશનભાઈ છે. હા, નામ યાદ નહોતું આવતું પણ હવે યાદ આવી ગયું છે. એ ભૂલી ગયો કે યાર, કેવું ભૂલવાની આદત. મારું નામ ભવ્યેશ. અચ્છા બરાબર. બીજું કઈ? આમ લે, દેખાતું નહીં તારું મોઢું. બસ આમ આમાં અજવાળામાં એટલે ખાલી દાંત જ દેખાય આમાં. હા હવે દેખાયો. હા કમ્પ્લેટ દેખાયો. કિશનભાઈ, હર્ષિલભાઈ અને કીર્તનભાઈ. ચલો અને આજે ચાલો ચાલુ કર્યો હવે. પછી મળીએ ફટાફટ. એટલે ફટાફટ બતાડું કેમ કે અત્યારે જવાનું છે દિયાબત્તી કરવા. 7 વાગે હું કહે ગઈશ મેં 7:15 આવ્યો હતો ને 7:30 જેવું મેં આવ્યો પણ મને મોડું થઈ ગયું. 7:45 થઈ ગયા ને 8:30 મારે પપ્પા જોડે જવાનું છે. એટલે ભાઈ બહુ ઓછો ટાઈમ છે એટલે ફટાફટ ભાઈ દિયાબત્તી કરવા દેવું પડશે. અને દીદી ગઈ છે ભાઈ મંદિરે. હા સોરી દવાખાને ગઈ છે એટલે પાછળ વાસણ કરશે અને પપ્પા આવશે એટલે તળત કરશે. પપ્પા કીધું ખાઈને બી રાખજે અને દીવાબત્તી બી પતાવી દે. એટલે ભાઈ બહુ લાંબો સીન છે. હવે ખરા તો દઈ ગયા મને ડાઉટ જ છે. એટલે ફટાફટ પહેલાં આપણે દીવાબત્તી તો પતાવી દઈએ. ફટાફટ મળીએ આપણે દીવાબત્તી કરીને. અત્યારે ખાધું નહીં, નાસ્તો વાસ્તો કરી લીધો છે અને પપ્પા આવી ગયા છે પણ ખાધું નહીં કેમ કે મોડું થઈ ગયું હતું. અને હવે ફટાફટ રાત્રે આવીને નાસ્તો કરવો પડશે. અને ભાઈ અમારા સમાજમાં જે મારા કાકા છે એ લોકોની મેચ છે એટલે આજે ફાઇનલ મેચ છે. તમે જોવા જઈએ છે તો પપ્પાએ શર્ટ પહેરી લીધો, દુકાનથી આવ્યા છે ફટાફટ અને શર્ટ બટ પહેરી લીધો છે ભાઈ. એટલે બીજી અત્યારે ખાવા બેઠી છે. બા હાઈ કર દો. હાય. હા અને મમ્મી હશે અને પપ્પા આવી ગયા છે. ફટાફટ ભાઈ ગાડી નીકાળીએ અને મળીએ ભાઈ. બધા કાકાઓ છે બધા. અરે અત્યારે ભાઈ આવી ગયા છે ટર્ફ 99. આના પર છે મેચ. શું છે ધ્યાનભાઈ આજે? આજે ફાઇનલ છે બિયોન્ડ બ્યુટી રેડપિટ. હા રુદપીત સોરી જે હોય ખબર ના પડે. મેં તો બ્યુટી ઇન બેલેન્સ કંઈક એવું વાંચ્યું હતું. જે બી અત્યારે ફર્સ્ટ ઇનિંગ પતી છે અને કેટલા રન મારે? 112. હવે ફર્સ્ટ ઇનિંગ ફર્સ્ટ 12 પતી ને એટલે અત્યારે ભાઈ જોઈએ. એના પહેલાં જરા કામ છે બતાવીને પછી બતાડું. સ્પોર્ટ્સ બોર્ડ પણ એ બધું દેખાયું નહોતું કેમ કે ભાઈ મેચ હમણાં ભાઈ બહુ દુઃખ રીતે કેવું પડે કે ભાઈ મેચ હારી ગયા થાય પણ ભાઈ વાંધો નહીં. હવે જેવી ઈચ્છા થાય મેટર મારે પણ હવે ભાઈ અત્યારે તો વાગ્યા આવતા ને અત્યારે ભાઈ વાગ્યા છે 8:30 અને 2 વાગવા આવ્યા છે. અને દીદી અહીંયા બેઠી છે. કેમ બેઠી છે કહું? એનું મેન કારણ છે. કારણ વગર તો કોઈ દિવસ મારી જોડે ના આવે. એનું મેન કારણ શું છે કહું? અત્યારે મેગી બને છે એટલે કેમ કે ભાઈ મેં નહોતો ગયો ખાઈ નથી એટલે મેં સાહેબ નાસ્તો જ કરી ગયો હતો એટલે ભાઈ. અને મેં એનો આઈસ્ક્રીમ બી છે ને એટલે એ બેન બેઠી છે. બાકી મારી બેન કોઈ દિવસ મારી જોડે ના બેગના મોડાવું છે. એવું જ છે જે છે પણ વાંધો નહીં ગાઈસ. હવે આપણે મેગી બેગી ખાઈએ. જે થોડી ભૂખ લાગી જે ખાઈ ભાઈ ને હવે 1:30 વાગ્યો છે એટલે ભાઈ ખાઈ ભાઈ લઈએ અને આપણે હવે મળીએ ભાઈ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. જય મહારાજ, હર મહાદેવ, જય શ્રી મહાકાલ.